સુરતના અડાજણમાં લૂંટની ઘટના બની હતી। રૂપિયા આપનાર વેપારીએ જ લૂંટનો તરકટ રચ્યું હતું, જેમાં મિત્રના કહેવાથી પાલનપુર જકાતનાકા સ્થિત SBI બેંક પાસે 10 લાખનું પેમેન્ટ લેવા આવેલા બિસ્મિલ્લા જ્યુસ સેન્ટરના માલિકને માસ્કધારી લૂંટારુએ ધાકધમકી આપી તેના જ મોપેડ ઉપર અન્ય 2 મોપેડ સવાર મિત્ર સાથે અપહરણ કરી 4 થી 5 કિલોમીટર ફેરવ્યા બાદ પાલ ગૌરવ પંથ ઉપર બાગબાન સર્કલ પાસે લઈ જઈ માર મારી રોકડ અને મોપેડ લૂંટીને ભાગી જતા અડાજણ પોલીસે તપાસમાં જોડાઈ હતી। શહેરના સિટી લાઇટ રોડ અશોક પાન સેન્ટર સામે બિસ્મિલ્લા જ્યુસ સેન્ટર નામે કોલ્ડ્રિંક્સની દુકાન ધરાવતો ફૈઝાન ઇમરાન જાલિયાવાલા ગત રોજ બપોરના અરસામાં મિત્ર નવાઝ આઝારીના કહેવાથી સંજુ ખુરાના પાસેથી રૂપિયા 10 લાખનું પેમેન્ટ લેવા પાલનપુર જકાતનાકા સ્થિત SBI બેંક ખાતે ગયો હતો, જ્યાં સંજુની બહેન મેઘા ખુરાનાએ રૂપિયા 5 લાખ આપ્યા હતા અને બાકી રૂપિયા 5 લાખ માટે સંજુએ અડાજણના LP સવાણી સર્કલ નજીક પેટ્રોલ પંપ પાસે બોલાવ્યો હતો, જેથી ફૈઝાન પેટ્રોલ પંપ પાસે સંજુ ખુરાના અને તેના મિત્ર ગોપાલને મળ્યો હતો અને બાકી રૂપિયા 5 લાખ લઈ કુલ રૂપિયા 10 લાખ મોપેડની ડિક્કીમાં મૂક્યા હતા। ત્યારબાદ સંજુ ફૈઝાનનો પણ મિત્ર હોવાથી તેઓ LP સવાણી રોડના મધુવન સર્કલ નજીક સિગારેટ પીવા ગયા હતા, જ્યાંથી ફૈઝાન મોપેડ લઈને નીકળ્યો હતો ત્યારે મોઢા ઉપર માસ્કધારી યુવાન ફિલ્મી સ્ટાઇલમાં સામે ઊભો રહી ધાકધમકી આપી મોપેડ ઉપર બેસી ગયો હતો। માસ્કધારી યુવાને મોપેડ હંકાર્યું અને ફૈઝાનને પાછળ બેસાડી LP સવાણી સર્કલ થઈ પાલ ગૌરવ પંથ તરફ લઈ ગયા હતા, જ્યાં રસ્તામાં એક્ટિવા ઉપર 2 અજાણ્યા પણ તેમની પાછળ આવ્યા હતા અને V4U સર્કલથી ગૌરવ પંથ થઈ બાગબાન સર્કલ લઈ ગયા હતા, જ્યાં મોપેડ ઊભું રાખી ધોલ ધપાટ કરી ધક્કો મારી બૂમાબૂમ કરશે તો જાનથી મારી નાખીશું તેવી ધમકીઓ આપી ફૈઝાનનું મોપેડ અને રોકડા રૂપિયા 10 લાખ લઈને ભાગી ગયા હતા। ઘટના અંગે ફૈઝાને તરત જ તેના મિત્રને જાણ કર્યા બાદ તરત જ અડાજણ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી, જે મામલે પોલીસે તપાસ શરૂ કરી હતી। આ તપાસમાં પેમેન્ટ આપનાર ગાર્મેન્ટ વેપારી સંજુ ખુરાનના જ લૂંટનો માસ્ટર માઇન્ડ નીકળ્યો હતો। મિત્રના કહેવાથી 10 લાખનું પેમેન્ટ લેવા આવનાર ફૈઝાન જાલિયાવાલાનું તેના જ મોપેડ ઉપર અપહરણ કરી માર મારી લૂંટ કરવાના પ્રકરણમાં પોલીસે પેમેન્ટ આપનાર અડાજણ વિસ્તારમાં રેડીમેડ ગાર્મેન્ટની દુકાન ધરાવતા ગાર્મેન્ટ વેપારી સંજુ ખુરાના અને તેના મિત્ર ગોપાલની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી છે। ઉલ્લેખનીય છે કે માસ્કધારી સહિત અન્ય 2 લૂંટારુની શોધખોળ હાથ ધરી છે। ઉલ્લેખનીય છે કે પ્રાથમિક તપાસમાં સંજુ ખુરાનાએ જ 10 લાખ ફૈઝાન જાલિયાવાલાને નવાઝ આઝારીને ના કહેવાથી આપ્યા હતા। તે કઈ બાબત ન હતા તે અંગે જો પોલીસ તપાસ કરે તો ખોટું ભોપાણું બહાર આવે તેમ છે। ગઈ તારીખ 22/2/2024 ના રોજ ફૈઝાન જાલિયાવાલા કરીને એક ઇસમ જે છે એ પોતાના ઓળખીતા પાસેથી 10 લાખ રૂપિયા રોકડા લઈ અને એના મિત્ર જે છે નવાજભાઈ એમને આપવા જવા માટે નીકળ્યા હતા। એ દરમિયાનમાં રસ્તામાં એ ત્યાં ચા પાણી કરવા રોકાય છે અને ચા પાણી કરી રોકી અને જેવા એ નીકળે છે એ વખતે એમને એક ઈસમ કે જે બુકાનીધારી હોય છે એમને રોકી અને મોપેડનો કબજો લઈ લે છે। ફરિયાદીને ત્યાં બળજબરીથી પાછળ બેસાડી દે છે અને ત્યાંથી એનું અપહરણ કરી લઈ જાય છે અને ત્યાંથી એ બાગબાન સર્કલ પાસે ત્યાં લઈ જઈ ઊભું રાખી અને ફરિયાદી સાથે ઢોલ ધપાટ કરી અને જે પૈસા અંદર જે મોપેડની ડિક્કીમાં હતા 10 લાખ રૂપિયા રોકડા એ લઈ અને ભાગી જાય છે। આ ગુનામાં તપાસના કામે એક સંજુ કરીને આરોપી છે અને એક રાકેશભાઈ કરીને એક આરોપી છે। આ બંને આરોપીની આ ગુનામાં આજે અટક કરવામાં આવ્યા છે। સંજુ જે છે એના કોઈ ગુનાહિત ઇતિહાસ નથી એમ, પણ રાકેશ જે છે એ અગાઉ પ્રોહિબિશનના ગુનામાં પકડાયેલો છે અને અડાજણ પોસ્ટેમાં જ એની પાસા કરવામાં આવેલી છે, એટલે અગાઉ એ ત્યાં પાસામાં નડિયાદ જેલમાં જઈ આવેલો છે। લૂંટની પાછળનું કારણ તો જો હાલમાં એક તપાસ ચાલુ છે। લૂંટનો જે હેતુ જે છે ખરેખર એમ એ તો આર્થિક મૂળ તો એ પૈસા પડાવી લેવા માટેનો છે લૂંટનો હેતુ। તો હાલમાં તો જે તપાસ ચાલે છે એમાં લૂંટનો હેતુ તો એમને જે પૈસા જે છે એ લૂંટી લેવા માટે જ એમને લૂંટ કરી છે। આરોપીઓ જે છે એ ફરિયાદીના ઓળખીતા અને એના સર્કલવાળા છે, એટલે એનો ખ્યાલ હતો કે આ ફરિયાદી જે છે એ આ 10 લાખ રૂપિયા લઈ એની ડિક્કીમાં મૂકી અને જઈ રહ્યો છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।